ગમનપુરામાં ગોગો રમતો માંડે છે અને પેલો પટેલ ચાલતા ચાલતા ગમનપુરા ગામના ભૂમિ પર પહોંચ્યો. ત્યાં જ પટેલના શરીરમાં ઝેર ચડવા લાગ્યું અને શ્વાસ રૂંધાવા લાગ્યો. આ બાજુ મસરૂ બિજોલને કોઠે ગોગો ધૂણવા આવે છે અને કહ્યું કે પેલા ઓઢવના પટેલો આપણી તરફ આવી રહ્યા છે, એમને બહાર ઓટલે બેસાડજો. આમ પટેલો આવ્યા અને બહાર ઓટલે બેસાડ્યા. ત્યાં તો ભુવાજી ધૂણતા ધૂણતા બહાર આવ્યા અને કહ્યું કે હે ઓઢવના કણબીઓ, તમે એમ ના સમજતા કે ગોગાને કઈ ખબર નથી. એટલે આ પરોણામાં મારો વસવાટ છે. આ પરોણો ચીરો, અંદર હું ગોગો બેઠો છું. આમ કહ્યા પ્રમાણે પટેલોએ પરોણો ચીર્યો અને ગોગો ફૂફાડા મારતો બહાર નીકળ્યો. આવો ચમત્કાર જોઈ પટેલો કગરી પડ્યા. હે ગોગા મહારાજ, અમને માફ કરી દો. અને કહેવાય છે કે ત્યારે ગોગાએ પટેલોને માફ કરી દીધા હતા. આમ ગોગા મહારાજ